બીજો એક એવોર્ડ તમારે ખાસ ધ્યાને રાખવો જોઈએ, બહુ જ મહત્વપૂર્ણ એવોર્ડ છે, ચેમ્પિયન્સ ઓફ ધી અર્થ એવોર્ડ 2022માં પૂર્ણિમા દેવી બર્મનને એનાયત થયો હતો. જો દોસ્તો, ખૂબ મોટો પુરસ્કાર છે. સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા પર્યાવરણીય જાળવણી, જૈવ વિવિધતાના સંરક્ષણ માટે આપવામાં આવતો સર્વોચ્ચ પુરસ્કાર છે. આ પુરસ્કાર છે દોસ્તો 2005ના વર્ષથી શરૂ કરવામાં આવ્યો હતો. એટલે યુનાઇટેડ નેશન ઓર્ગેનાઇઝેશન દ્વારા આપવામાં આવતો જૈવ સંરક્ષણ ક્ષેત્રમાં આપવામાં આવતો સર્વોચ્ચ પુરસ્કાર છે. આ પણ એક વાર્ષિક પુરસ્કાર જ છે, જે 2022માં કોને મળે છે? ભારતીય મહિલા પૂર્ણિમા દેવી બર્મનને મળે છે. બની શકે કે આ એવોર્ડને ધ્યાનમાં રાખીને અલગથી તમને પ્રશ્ન પૂછી શકાય કે ભાઈ વાર્ષિક પુરસ્કાર છે, 2005થી શરૂ થયો છે. આ બધા એંગલને ધ્યાને રાખવા. બીજો એક મુદ્દો તમે લોકો ખાસ ધ્યાને રાખો કે પૂર્ણિમા દેવી બર્મનને આ જે મહત્વપૂર્ણ પુરસ્કાર ચેમ્પિયન્સ ઓફ ધી અર્થ એવોર્ડ મળ્યો, એ પ્રથમ ભારતીય વ્યક્તિ નથી. અગાઉ પણ ભારતમાંથી 3 વ્યક્તિઓને આ પુરસ્કાર મળી ચૂકેલો છે, બરાબર. જેમાં સૌથી પહેલો પુરસ્કાર મળ્યો છે તુલસી તંતી. તમે સુઝલોન કંપનીનું નામ સાંભળ્યું હશે, પવન ઉર્જા, બરાબર છે, એના સ્થાપક વ્યક્તિ. અને તુલસી તંતી 2-3 વર્ષ પહેલા જ અવસાન પામ્યા. તો તુલસી તંતી સુઝલોન કંપનીના માલિક છે, અને તુલસી તંતીને ભારતમાં વિન્ડમેન ઓફ ઇન્ડિયા તરીકે આપણે ઓળખીએ છીએ. વિન્ડમેન ઓફ ઇન્ડિયા તરીકે ઓળખીએ છીએ. એમને એ પ્રથમ ભારતીય હતા કે જેમને આ પુરસ્કાર મળવા પાત્ર હતો. ત્યારબાદ બીજો પુરસ્કાર છે અફરોઝ આલમ નામના એક અગત્યના વ્યક્તિ જે વકીલાત કરે છે, અને એ મુંબઈનો વર્સોવા બીચ એમણે પોતે જાતે હાથે સફાઈ કરી અને સાફ કર્યું. તો આ કામગીરીથી એમનું આ કામ છે એ દુનિયાભરમાં ધ્યાને આવ્યું કે જ્યારે કદાચ કોઈ સરકારી તંત્ર કોઈ સફાઈ કામગીરીમાં નિષ્ફળ નીવડે છે તો વ્યક્તિ જાતે આ કામ કરી શકે છે. તો અફરોઝ આલમ બીજા ભારતીય હતા કે જેમને ચેમ્પિયન્સ ઓફ ધી અર્થ એવોર્ડ મળેલો. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબને પણ આ પુરસ્કાર એનાયત થયો છે. આ પુરસ્કાર એમને શા માટે મળ્યો દોસ્તો? તો કે એમણે ઇન્ટરનેશનલ સોલર અલાયન્સની સ્થાપનામાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી એ હેતુથી. અને લેટેસ્ટ છેલ્લે કોને મળે છે જે ભારતીય વ્યક્તિ છે 2022માં પૂર્ણિમા દેવી બર્મનને.